નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે વયવંદના નામની નવી યોજના શરૂ કરી છે, જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને કોઈપણ આવક મર્યાદા કે અન્ય માપદંડ વગર ₹5 લાખની મફત સારવાર મળશે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો આયુષ્યમાન એપ દ્વારા ઘરે બેઠા જ આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે. નરેન્દ્ર મોદી સરકારે આ વયવંદના કાર્ડ યોજના દ્વારા વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય કલ્યાણની ખાતરી કરી છે. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પાલિકાના તમામ વોર્ડમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને વયવંદના કાર્ડ યોજનાનો લાભ મળી રહે અને આ યોજના લાભથી વંચિત ન રહે તે માટે વરિષ્ઠ નાગરિકોના ઘરે ઘરે પહોંચી વયવંદના કાર્ડની નોંધણી કરાવવાનું અભિયાન શરૂ કર્યું છે. આ આયુષ્માન વયવંદના કાર્ડની નોંધણી દ્વારા વરિષ્ઠ નાગરિકોને ₹5 લાખ સુધીની વિનામૂલ્ય સારવારની સુવિધાનો લાભ લઈ શકે છે. તો મોદી જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર. નરેન્દ્રભાઈ મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સેવા, સુશાસન અને કલ્યાણના જે કામો મોદી સરકારે કરેલા છે એ કામો દરેક જનતાને ખબર પડે એ તે ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઈને એની માહિતી આપે છે. અને એ કાર્યક્રમ પેટે વયવંદના યોજના હેઠળ આજે અમે વોર્ડ નંબર 6માં 15 જેટલા વયવંદના યોજના કાર્ડ બનાવે છે. અને આવી જ રીતે અમે બાકી જે લોકો 70 વર્ષથી ઉપરના ઉપરના વ્યક્તિઓ છે અને જેમને વયવંદના યોજનાનો લાભ મળવાનો છે, એમાં કોઈ બી વ્યક્તિ બાકી ન રહી જાય એ રીતે ઘરે ઘરે જઈને તમામ લોકોના કાર્ડ અમે બનાવીશું. મારું નામ સુંદરલાલ ભગવાનદાસ પટેલ છે. હું કાનુગા ફળિયામાં રહું છું. ભાજપવાળા ભાઈઓ અમારે ત્યાં આવીને નરેન્દ્ર મોદીને 10 લાખનો કાર્ડ અમને કાઢીને આપી ગયા છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.